કૃષ્ણ કનૈયા લાલ કી જય, ઉમિયા માતની જય। આજે અમાસનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું। જો મારું કીર્તન તમને ગમે, મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો। જય શ્રી કૃષ્ણ। આજે વૈશાખની અમાસ આવી છે, આજે વૈશાખની અમાસ આવી છે। ત્યાં પીપરાનો પૂજન થાય, પીપરાના પાનમાં શ્રી ભગવાન। ત્યાં પીપરાનો પૂજન થાય, પીપરાના પાનમાં શ્રી ભગવાન। તમે વસ્ત્રના દાન તો દીધા હશે, ન દીધા ન હોય તો દેજો દાન, પીપરાના પાનમાં શ્રી ભગવાન। આજે વૈશાખની અમાસ આવી છે, ત્યાં પીપળાનો પૂજન થાય, પીપરાના પાનમાં શ્રી ભગવાન। તમે સોનાના દાન દીધા હશે, ન દીધા ન હોય તો દેજો દાન, પીપળાના પાનમાં શ્રી ભગવાન। આજે વૈશાખની અમાસ આવી છે, ત્યાં પીપળાનો પૂજન થાય, પીપળાના પાનમાં શ્રી ભગવાન। તમે ગાયોના દાન તો દીધા હશે, ન દીધા ન હોય તો દેજો દાન, પીપળાના પાનમાં શ્રી ભગવાન। આજે વૈશાખની અમાસ આવી છે, ત્યાં પીપળાનો પૂજન થાય, પીપળાના પાનમાં શ્રી ભગવાન। તમે અનાજના દાન તો દીધા હશે, ન દીધા ન હોય તો દેજો દાન, પીપળાના પાનમાં શ્રી ભગવાન। આજે વૈશાખની અમાસ આવી છે, ત્યાં પીપળાનો પૂજન થાય, પીપળાના પાનમાં શ્રી ભગવાન। તમે ભૂમિના દાન તો દીધા હશે, ન દીધા ન હોય તો દેજો દાન, પીપળાના પાનમાં શ્રી ભગવાન। આજે વૈશાખની અમાસ આવી છે, ત્યાં પીપળાનો પૂજન થાય, પીપળાના પાનમાં શ્રી ભગવાન। તમે રૂપાના દાન તો દીધા હશે, ન દીધા ન હોય તો દેજો દાન, પીપળાના પાનમાં શ્રી ભગવાન। આજે વૈશાખની અમાસ આવી છે, ત્યાં પીપળાનો પૂજન થાય, પીપળાના પાનમાં શ્રી ભગવાન, પીપળાના પાનમાં શ્રી ભગવાન। કૃષ્ણ કનૈયા લાલ કી જય, બોલો પિંપળેશ્વર મહાદેવની જય, ઉમિયા માતની જય।